આપણું પરિશ્રમ વિસ્તાર વીર સાવરકર નગર કે મોટા મોટા વિસ્તારના જગ્યાએ આપણે મોટા મોટા ફીડર જીબીમાં કોલ સેન્ટરમાં આપણે ફોન કરેલો. પછી અમૃતિયા સાહેબની રાત્રે તમારા લોકો સોસાયટીમાંથી મને ફોન આવેલો. પછી મેં અમૃતિયા સાહેબને ફોન કર્યો એટલે મને તાત્કાલિક ધોરણે જવાબ આપ્યો કે ભાઈ કોણ છે. આપણે બોલવા કોલ સેન્ટરમાં તો ફોન લાગતો નહોતો. બરાબર છે. પણ હાલની તારીખે અત્યારે આપણા વિસ્તારમાં જ એ લોકો કામ કરે છે. બરાબર છે. અને કોલ સેન્ટર વાળા પણ એ સાથે ભેગા છે. બરાબર છે. કારણ એ વિસ્તારમાં કોઈ પણ કોલ સેન્ટરમાંથી ફોન આવે તાત્કાલિક ધોરણે ત્યાંથી ભેગું ડાયરેક્ટ ટીમ કામ કરે. બરાબર છે. અત્યારે મને આવું મેસેજ મળ્યો અને હાલ અત્યારે આપણે ઓફિસે ઊભા છીએ પણ હાલ અત્યારે આપણી સોસાયટીમાં અત્યારે લાઇટ ચાલુ થઈ ગઈ છે. બરાબર છે. સારી વાત છે. હવે આપણે સાથે પરિશ્રમ આવાસ યોજનાના પ્રમુખ સાહેબ પણ સાથે છે, તો આપણે એમને પૂછીએ કે તમારે લોકોને અડધી રાતે અહીં આવવાનું કારણ શું બનેલું હતું? કારણમાં તો સાહેબ એવું છે કે આ છેલ્લા અઠવાડિયા થયા દિવસમાં 6 થી 7 વાર લાઇટ છેલ્લા અઠવાડિયા થયા પ્રોબ્લેમ થાય છે. એટલા માટે અત્યારે રાતે આવવું પડ્યું ને રાતે અત્યારે કલાકથી લાઇટ વહી ગઈ હતી. બરાબર. પછી અમે મુંજકાના સરપંચ જેડીભાઈને સંપર્ક કરી અને ઓફિસે અમે આવ્યા. બરાબર. તાત્કાલિક નિરાકરણ કર્યું છે. બરાબર છે. પણ હવે રજૂઆત તો અમારે કરવાની જ છે કે ભાઈ આ પ્રશ્ન શું લેવાને થાય છે. એક જ ફીડરમાં કટારિયા ફીડરમાં શું લેવાનું થાય છે. છેલ્લા 8 દિવસથી આ દિવસમાં 6-7 વાર લાઇટ વહી જાય છે. લિફ્ટમાં છોકરા ફસાઈ જાય અને સિનિયર સિટીઝનને ચડવા ઉતરવા માટે બહુ તકલીફ પડે છે. એનો જવાબદાર કોણ? બરાબર છે. હવે આપણે ઘણી સમયથી જોતા આવીએ છીએ, સોશિયલ મીડિયામાં પણ ઘણા વિડીયો વાયરલ થયેલા છે, જેમાં આપણે જોયેલું હતું કે જમીનભાઈ ઠક્કર પોતાના વોર્ડમાં જ્યારે આવી રીતના બનાવ બન્યો ત્યારે રાત્રિ સમય દરમિયાન લાભાર્થીઓ સાથે તે લોકો ગયેલા હતા. તેવી જ રીતના અત્યારે પ્રકાશમાં આવેલો બીજો મુદ્દો જે કાલાવ રોડ ઉપરના પરિશ્રમ આવાસ યોજના છે, ત્યાંના લાભાર્થીઓ અત્યારે મુંજકા ગામના જે સરપંચ છે તેમની હાજરીમાં અત્યારે અહીંયા આવેલ છે, પરંતુ જીબીની આ જે ગોકળ ગતિ છે, જે કામગીરીની એમ કહેવાય ને કે લલિયાવાળી કહેવાય તેવી કામગીરીના કારણે આ લાભાર્થીઓ અત્યારે અડધી રાત્રે અહીં ઉપસ્થિત રહેલા છે. હવે જોવાનું એ રહ્યું કે આગામી દિવસોમાં આવા કેટલા લાભાર્થીઓ આવી જ રીતના પહેલ કરીને પોતાના નિવારણ માટે યોગ્ય પગલાં માટે કામગીરી કરતા રહેશે. હવે આગળની જે વિચારધારા છે તે અધિકારીઓને સાથે જ પૂછપરછ કરીને આપણે આગળ વધશું. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.